ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। સૌથી પહેલાં તો આપ સૌના હૃદયમાં પ્રકાશિત પરમાત્માને મારા પ્રણામ। ભગવાનની અનંત કૃપા કે આપણને આ વેદાંત શીખવાનો ભણવાનો મોકો મળ્યો છે। એક મહાત્મા એવું કહેતા કે ભાઈ મોકો મળ્યો છે તો લાભ લઈ લો, અને દેશી ભાષામાં એવું કહેતા કામ કાઢી લેવું। આ સમય છે, કામ કાઢી લ્યો। અને આપણા માટે તો આ ખાસ લાગુ પડે છે। આપણે બધા કાંઠે બેઠા છીએ, કંઈ ડૂબકી લાગી જાય બધા વયોવૃદ્ધ છીએ, એક બે આ દીકરીઓ સિવાય, એટલે કાલે હઈશું કે નહીં એની ખબર નથી। આપણને એમ થાય કે હવે જાતે જન્મારે શું થશે, પણ એક જ ક્ષણમાં થઈ શકે। જે થવાનું હોય એક ક્ષણમાં થઈ શકે। એક ક્ષણ એ બધા એવું કે એક ક્ષણમાં થઈ શકે, તો એક ક્ષણમાં કેવી રીતે થાય? જ્યારે હું મારું 100% આપું ત્યારે હું મારી જાતને બચાવીને રાખું ને થોડીક, તો નથી થતું। આ વેદાંત વસ્તુ એવી છે, ભગવાન આમ જુઓ તો ખરેખર અદેખો માણસ છે। એને બીજો તમે બીજા કોઈને થોડું કે વેઇટેજ આપો ને તો એને ફાવશે નહીં, એ તરત છૂટાછેડા। કાં 100% તમે એના થઈને રહો તો તરત તમને પ્રાપ્ત થાય। એવું કઠોપનિષદમાં કીધું છે કે યોમે વૈશ વૃણુતે, જો તમે એનું વરણ કરશો તો એ પોતાની જાત તમારી પાસે ખુલ્લી કરશે। એટલે આ વેદાંત શાસ્ત્ર એવું છે કે આનો ખરેખર લાભ લઈ લેવા જેવું છે ને આ અલ્ટિમેટ જ્ઞાન છે। આનાથી ઉપરનું બીજું કોઈ જ્ઞાન નથી। આ સૌથી છેલ્લામાં છેલ્લું। એટલે આપણે બધા પીએચડીના નહીં પણ ડિલીટના ક્લાસમાં બેઠા છીએ એમ કંઈ તો કહેવાય। અને આપણે પ્રાઇમરી હજી ભણવાનું બાકી છે। આ કૃપા વગર થઈ ન શકે ને। આપણને તો હજી ભક્તિ શું છે એ ખબર નથી, કર્મયોગ ખબર નથી, બુદ્ધિમાં ખબર છે, પણ બુદ્ધિમાં રહેલું જ્ઞાન, બુદ્ધિમાં રહેલું અને વાણીથી વહેતું જ્ઞાન કલ્યાણ ન કરી શકે। એ જ્ઞાન હૃદયસ્થ થવું જોઈએ તો કલ્યાણ થાય। આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ બધું, પણ એ વ્યવહારમાં ઉતરતું નથી। એટલે એમાં આપણો દોષ નથી। આપણે એમ થાય કે નથી ઉતરતું, સ્વામીજી કહો છો, પણ હવે આ બધું થતું નથી, એનું કારણ શોધવું જોઈએ। કેમ નથી થતું? બીજાને થાય તો આપણને કેમ ન થાય? કેમ થતું નથી? શંકરાચાર્યજીને થાય, માનો કે આપણે એમ કે ચાલો એ તો અવતારી પુરુષ હતા, પણ કેટલાય એવા સામાન્ય માણસો પણ છે કે જે અવતારી નહોતા અને પરમને પહોંચી ગયા। તો ન થવાનું કારણ આપણે શોધતા જ નથી ને। એમ થાય કે હવે થશે, ઈશ્વરની ઈચ્છા હશે તો થશે। આમાં ઈશ્વરની ઈચ્છા કામ નથી આવતી, આમાં આપણો પુરુષાર્થ કામ આવે છે। બધે ઈશ્વરની ઈચ્છાથી તો આપણને મનુષ્ય જન્મ મળ્યો, આ વેદાંતની પ્રાપ્તિ થઈ, આવો આશ્રમ, આવા મહાત્માઓ, આવું શાસ્ત્ર, આ બધું આપણને ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયું। હવે શું ઘટે છે? આત્મકૃપા, આપણો પોતાનો પુરુષાર્થ, આપણા પૂર્વના પુણ્યો પાકેલા હોય અને ઈશ્વરે ખૂબ મોટી કૃપા કરી હોય તો આપણને આ જ્ઞાનના દરવાજા સુધી લાવે, ત્યાં એની જવાબદારી પૂરી થઈ જાય। પછી ત્યાં ટકી રહેવું એ આપણો પુરુષાર્થ છે। બાકી તો બે ચાર દિવસ 5 દિવસ શિબિરોમાં આવે કે જ્ઞાનયજ્ઞમાં આવે ને પછી પાછા ખોવાઈ જાય। એવા પણ દાખલા છે કે સંન્યાસ લીધા પછી પાછા ગૃહસ્થી થઈ જાય। મારી જ એક શિષ્યા છે, ઉત્તર પ્રદેશના છે, બધું ઘર બાર બધું છોડી દીધું, એટલે પોતે એડવોકેટ હતા અને બાજુમાં માતા પિતાની બાજુમાં રહેતા। તો મારા સંપર્કમાં એવા મારો જ્ઞાનયજ્ઞ હતો ત્યાં હરિદ્વારમાં, તો એ વખતે એને રસ પડ્યો। આમ ગાયત્રીમાં માનતા, એ ગાયત્રી અનુષ્ઠાનમાં આવતા ને એવું બધું કરતા,
એટલે થોડું અંતઃકરણ કંઈક પવિત્ર તો હતું, એમ ભલે શુદ્ધ નહીં હોય પણ પવિત્ર તો હતું. એટલે એને લાગી કે આ જ્ઞાન કંઈક બહુ સારું છે. એટલે મારા સંપર્કમાં હતા. પછી ફોનથી મને બહુ પ્રશ્નો પૂછે કે સ્વામીજી આનું આમ કેમ ને આનું તેમ કેમ ને. હવે ગમે ત્યારે પ્રશ્ન આવે ને આપણે અધ્યયન કરતા હોય એટલે ના તો પડાય નહીં, કારણ કે એને જિજ્ઞાસા છે તો અમારી તો ફરજ છે કે એની જિજ્ઞાસા સંતોષવી. એટલે મેં કીધું બેન એક કામ કરીએ, તમે પ્રશ્ન લખીને મોકલો અને હું એનો રેકોર્ડિંગ કરીને જવાબ આપું ને તો એ બીજાને કામ લાગે. ને એવી રીતે કરીને પ્રશ્ન પરિષદ અમે શરૂ કરી, અધ્યાત્મ પરિષદ. તો એને ખૂબ રસ પડ્યો. પછી તો એ કે મારે કોર્સમાં દાખલ થવું છે ઋષિકેશમાં. હવે ઋષિકેશમાં બધું ફૂલ થઈ ગયું, એડમિશન મળે નહીં. મેં ત્યાં સાક્ષાત કૃતાનંદજીને થોડી ભલામણ કરી કે આ દીકરીએ પોતાનો વ્યવસાય ને પરિવારને બધું આના માટે છોડી દીધું છે, આને હવે આ જ કરવું છે, શક્ય હોય તો એના એડમિશનની કંઈક વ્યવસ્થા થાય તો થોડીક ફેવર કર. એ કે એડમિશન તો સ્વામીજી ફૂલ થઈ ગયા, પણ એને કયો આવી જાય, એકાદું કોક ખડશે એની જગ્યાએ લઈ લેશું. એ બેને કોર્સ કર્યો. કોર્સ કર્યા પછી એણે પોતાના પ્રવચનો શરૂ કર્યા, ભજ ગોવિંદમ કે એના પ્રવચનો યુટ્યુબ ઉપર આવતા. પછી લગ્ન કરી લીધા, બધું મૂકી દીધું, લગ્ન કરી લીધા. અને પરિસ્થિતિ કેવી થઈ, એક જ વર્ષના અંતે એના મિસ્ટર ગુજરી ગયા. હવે તમે વિચાર કરો, આમાં કેની કમી કહેવાય? ભલે ઋણાનુબંધ હશે, આપણે એવું માનીએ કદાચ એની સાથેના ઋણાનુબંધ હશે, પણ ઋણાનુબંધ તમે કાપી શકો. તમે પુરુષાર્થ છોડી દો ને તો એ આપણા મહાત્માઓ કહે છે કે અજ્ઞાની જન્મવું એ આપણો ગુનો નથી, એ બધા અજ્ઞાની જ જન્મે છે, પણ અજ્ઞાની મરવું ને એ ગુનો છે. કારણ કે ભગવાને તમને બુદ્ધિ નહીં, વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિ તો બધાને છે. ગાયને ખબર છે કે મારે ઘાસ ખાવું જોઈએ, પંખીને ખબર છે કે મારે માળો બાંધવો જોઈએ, પણ વિવેક કોઈનામાં નથી, એ મનુષ્યમાં છે. વિવેક એટલે શું મારા માટે સારું છે અને શું સારું નથી, મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મારી વાસનાની ઉપરવટ જઈને, વાસના તો મને ગમે એ કરાવશે, પૂર્વના જન્મોને ટેવ પડેલી છે, વાસના એટલે બંધાણ, એ બંધાણ છે જે મને કરાવશે. વિષયોનો ભોગ ને એ બધું મને આળસ ને પ્રમાદ ને બધું કરાવશે. મારે વિવેકનો ઉપયોગ કરીને, પુરુષાર્થ કરીને મારે શું કરવું જોઈએ, નક્કી કરવું જોઈએ. તો ભૂલ ક્યાં કેની છે? મારી પોતાની જ છે. જો હું વિવેક વાપરીને યોગ્ય વસ્તુ નું ચયન કરું તો પાર પડી જવામાં જરાય વાર નથી. શંકરાચાર્યજી નામ તો સાંભળેલું જ છે આપણે બધાએ. એનું નામ શું છે ખબર છે કોઈને? શંકરાચાર્ય કઈ? શંકરાચાર્ય તો અત્યારે છે, દ્વારકામાં છે, ત્યાં જગન્નાથમાં છે, જ્યોતિર્મઠમાં છે. ભગવત્પાદ આદિ શંકરાચાર્ય. આદિ એટલે સૌથી પહેલાં, આવું એનું નામ છે, ભગવત્પાદ. યાદ રાખજો. આપણે કયા સંપ્રદાયમાં છીએ? સનાતન સંપ્રદાયમાં છીએ. હવે સનાતન સંપ્રદાયમાં જે શંકરાચાર્ય જે સ્થાપના કરી એ શાંકર પરંપરા કહેવાય. એણે શું સિદ્ધ કરવાનું હતું? એણે પોતાનું જીવન કાર્ય સિદ્ધ કર્યું અને પછી એણે જીવનમાંથી વિદાય લીધી, આ જગતમાંથી. તો એનું શું જીવન કાર્ય હતું? એણે શું કરવાનું હતું? શંકરાચાર્યજી મહારાજે પોતાના જીવન કાર્યમાં કરવાનું શું સ્થાપિત કરવાનું હતું? ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સ્થાપના. કેવા ધર્મની સ્થાપના કરવાની હતી ખ્યાલ છે? સનાતન ધર્મ તો પહેલેથી હતો જ, એની સ્થાપના નહોતી કરવાની. વૈદિક એટલે વેદના પ્રમાણે એ પણ હતું. એણે શું સ્થાપિત કરવાનું હતું? બ્રહ્મ સત્ય જગન મિથ્યા. આ એના જીવન કાર્યનો મુખ્ય હિસ્સો હતો. સમજો, આ બરોબર ગોખીને યાદ રાખજો. આપણને આ સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે શાંકર પરંપરામાં છીએ એટલે આપણે શું માનીએ છીએ. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે અને માત્ર બ્રહ્મ જ સત્ય છે, જગત સત્ય નથી. નથી એનો અર્થ એવો નથી કે નથી એમ, નથીનો અર્થ એવો નથી કે ખોટું છે એમ. અત્યંત ખોટું હોય ને એને અસત્ય કહેવાય. મિથ્યા એટલે શું? જ્યાં, હાવ સહેલી પરિભાષા કહું તમને, જ્યાં જે જેવું દેખાય છે વાસ્તવમાં તે ત્યાં તેવું નથી. દેખાય છે ખરું, અનુભવાય છે, એને પ્રતીતિ કહેવાય. આપણે ગુજરાતીમાં જણાય છે કહીએ. જ્યાં જે જેવું જણાય છે ત્યાં તે તેવું વાસ્તવમાં નથી. હવે જણાવવું એટલે જાણે કે હોવું, જાણે કે છે એમ. આપણે ધારો કે એમ કરીને કહીએ ને, જાણે કે મેં ભૂત જોયું અને હું ડરી ગયો હોઉં ને એવી મને બીક લાગી એમ, જાણે કે. તો જાણે કે એટલે વાસ્તવમાં નહીં, ખ્યાલ આવ્યો? એટલે જ્યાં જે જેવું જણાય છે વાસ્તવમાં એ ત્યાં તેવું નથી, એનું નામ મિથ્યા. તો આ જગત આપણને જ્યાં જેવું જણાય છે એવું નથી,
નથી એનો અર્થ એવો નથી કે નથી, એમ છે, પણ શું છે અને મને શું દેખાય છે? રજ્જુ છે અને મને સર્પ દેખાય છે. તો જ્યાં જેવો મને સર્પ દેખાય છે ત્યાં વાસ્તવમાં તેવો સર્પ નથી. ત્યાં કાંઈ નથી એવું નથી, કંઈક છે ખરું, પણ જે છે એ નથી દેખાતું, નથી દેખાય છે. મને શું દેખાય છે? સ્ત્રી દેખાય છે, પુરુષ દેખાય છે, મનુષ્ય દેખાય છે, પશુ દેખાય છે, પ્રાણી દેખાય છે. પણ મનુષ્ય રૂપે, સ્ત્રી રૂપે, પશુ રૂપે, પક્ષી રૂપે જેણે વેશ ધારણ કરેલો છે એ અસ્થિભાતી પ્રિય, એ સચ્ચિદાનંદ પરમાત્મા, એ અનંત ચૈતન્ય, એ મને નથી દેખાતો. ત્યાં સુધી મારી નજર જતી નથી. આ વસ્તુને પ્રસ્થાપિત કરવાનું કામ શંકરાચાર્યજીએ કર્યું કે તમે જેની સાથે વ્યવહાર કરો છો એ ઉપાધિ વાસ્તવમાં એ નથી. એ ઉપાધિ તો વેશ છે. જેમ મેં આ વસ્ત્રો પહેર્યા છે, હવે આ વસ્ત્રો બદલીને હું કોટ પેન્ટ પહેરી લઉં તો, અને કાળો કોટને એવું પહેર્યું, કોકને વકીલ લાગવા માંડે, અત્યારે સંન્યાસી લાગે છે. તો વકીલ એ સાચો નથી, સંન્યાસી એ સાચો નથી. જેણે ધારણ કરેલો છે એ વ્યક્તિ સાચો છે. એવી રીતે આ શરીર જેણે ધારણ કરેલું છે એ સત્ય છે. તો આ શરીર શું છે? મને આ સાચું દેખાય છે ને, એ વાસ્તવમાં સાચું નથી. જાણે કે છે એટલે આ મિથ્યા છે. આવી રીતે આખું જગત. હવે આપણને એમ થાય કે સ્વામીજી તમે કહો છો આ જગત મિથ્યા છે. હવે કાલે મેં વાત કરી હતી ને, ત્યાં તમે લોકો નહોતા, આવું સરસ આમ ખેતર હોય, હરિયાળી ચારે બાજુ છવાયેલી હોય, અને ઝાડવાઓ હવામાં ઝૂમતા હોય, ઠંડો ઠંડો સરસ પવન આવતો હોય, પક્ષીઓ બોલતા હોય. આ સવારે જ કોઈ કહેતું ને કે આ કયું પક્ષી બોલે છે, હમણાં જ નથી ને, આવું સરસ પક્ષી બોલતું હોય. અને મારો 7 ખોટનો દીકરાનો દીકરો પૌત્ર આટલો મને આહા એટલો વાલો હોય. સ્વામીજી આ મિથ્યા કેમ કહેવાય? તમે કહો આ કહેવાય મિથ્યા? માને મન આપણું માને? શંકરાચાર્ય તો કહી ગયા, હવે તો કહે ને અમને એવું કહ્યું. મેં તો જો કે આ સંસારમાંથી હું આવ્યો એટલે મને કોઈ નથી કહેતું, પણ કે હવે સ્વામીજીને શું ખબર પડે કેટલી વિશે શો થાય એમ. સંસારના કેવા પ્રશ્નો છે મહારાજને શું ખબર હોય? મહારાજને બધી ખબર હોય, બધી જ ખબર હોય, પણ આપણે સમજતા નથી. આપણે એમ કે એમાં આ કેવી રીતે મિથ્યા કહેવાય? સ્વામીજીને શું ખબર? આ શંકરાચાર્યજીને શું ખબર હોય આને મિથ્યા કહેવાય? આટલું નક્કર છે આને કેમ મિથ્યા કહેવાય એમ? હવે તમને કહું, આપણે જે અત્યારે દ્રશ્ય જોયું કે આવી સરસ વાડી, આવી હરિયાળી, આવા ઝાડવા, આવો ઠંડો પવન, આવું સરસ પક્ષી બોલે છે, આવો મારો 7 ખોટનો દીકરો, દીકરાનો દીકરો, આ બધું મને અત્યંત વહાલું, આટલી મારી પ્રોપર્ટી, આટલું મારું માન સન્માન, આ બધું મિથ્યા નથી. પણ માની લો કે એના કરતાંય વિશેષ વસ્તુ આપણને જોવા મળી. આમ સમજો ને કે ઇન્દ્ર રાજાનો વૃંદાવન, પેલું શું કહેવાય એનો કેવો બગીચો, સ્વર્ગનો બગીચાને શું કહેવાય? સ્વર્ગનો ગાર્ડન શું કહેવાય એને? અહીંયા છે, ભૂલી ગયો. એટલે એ બગીચામાં આપણને ફરવા મળે. માની લો કે હેંગિંગ ગાર્ડન ત્યાંનો, કલકત્તાનો કે જ્યાંનો હોય ત્યાંનો, અને એમાં સરસ મજાના ફુવારાઓ હોય, ઠંડો પવન એકદમ મસ્ત, શિયાળામાં ને ઉનાળામાં ઠંડો પવન, સરસ મજાનો વાતો હોય, કોયલ ટવકા કરતી હોય, હા, અને આમ ગુંજારો થતો હોય ભમરાઓનો, કમળો ખીલેલા હોય, અને એટલો આનંદ અંદરથી ઉભરાતો હોય. એ મિથ્યા હોય? એ આનાથી ને વધારે સારું થયું ને. પણ એ સ્વપ્ન હોય તો મિથ્યા હોય કે નહીં? એ ઊંઘનું સ્વપ્ન છે અને આ જાગ્રતનું સ્વપ્ન છે. ઓલું વ્યક્તિનું સ્વપ્ન હતું, આ સમષ્ટિનું સ્વપ્ન છે, એટલે મિથ્યા છે. હું સમષ્ટિ નથી, હું વ્યષ્ટિ છું, એટલે મને આ સત્ય લાગે છે, મિથ્યા નથી લાગતું. પણ જ્યારે હું આમાંથી મુક્ત થાવ એટલે મુક્ત છું એવું માની લઉં કે હું વ્યષ્ટિ નહીં, હું તો અનંત ચૈતન્ય છું, તો આ મારું સ્વપ્ન થઈ જાય, તો મિથ્યા થાય. એટલે આ મિથ્યાત્વ નિશ્ચય અને બ્રહ્મનું સત્યત્વ નિશ્ચય કરવાનું કામ, એનું જીવન કાર્ય શંકરાચાર્યજી મહારાજનું હતું. એ એણે સિદ્ધ કર્યું. કેવી રીતે કર્યું? શ્રુતિના આધારે. શ્રુતિ એટલે આપણા ઉપનિષદો. સ્મૃતિના આધારે, શ્રુતિના આધારે જે ગ્રંથો લખાયેલા હોય, એના આધારે જે બોલાયેલા હોય એને સ્મૃતિ કહેવાય. જેમ કે ગીતાજી છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, એ બધા એ આધાર તો શ્રુતિનો જ હોય, તો શાસ્ત્રનો જ હોય. એટલે શ્રુતિ, સ્મૃતિ, યુક્તિના આધારે. યુક્તિ વગર તો આપણે માનીએ નહીં, એટલે યુક્તિ લગાડવી પડે, ટેકનિક આપવી પડે, કંઈક તર્ક સિદ્ધ વસ્તુ હોવી જોઈએ. તો શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને પોતાની અને મહાત્માઓની અનુભૂતિ, પોતે જાતે અનુભવ કરીને જોયું કે ના વાત તો સાચી છે એમ. હવે તો માનીએ ને, આપણે જાતે અનુભવ કરીએ પછી તો માનીએ કે નહીં એમ. તો શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને અનુભૂતિના આધારે બ્રહ્મ સત્ય, જગન મિથ્યા એ પ્રકારનું પોતાનું જીવન કાર્ય પૂરું કરી અને જ્યારે આ જીવન લીલા સંકેલવાનો સમય થયો
ત્યારે મારા જેવા કોક બુદ્ધુ શિષ્યએ પૂછ્યું કે મહારાજ પછી હરણની સીતા ક્યારે થઈ? એટલે કહેવાનો નથી કે આખી જિંદગી મહાત્માએ આટલો મોટો ઉપદેશ, આટલા ગ્રંથો, આટલા પ્રકરણ ગ્રંથો, આટલા ભાષ્યો, આટલી ટીકાઓ, આટલા સ્તોત્રો, આટલા દેવી દેવતાઓના બધા કવન એ લખ્યા પછી આપણે પૂછીએ કે મહારાજ કંઈક ઉપદેશ આપો ને, તો અત્યાર સુધી શું કર્યું? પણ છતાંય જુઓ મહાત્માઓની કરુણા કેવી છે. એનો શિષ્ય પૂછે કે મહારાજ આ તો બહુ વિશાળ સાહિત્ય આપનું તો છે, હવે આ બધું તો અંદર ઉતરે કે ન ઉતરે, કંઈક ટૂંકમાં અમને કહી દો ને. બધાને શોર્ટકટ જોતો હોય ને, આપણે જોઈએ છીએ. મેં સંન્યાસ લીધું ને ત્યારે મારા એક, મેં ઘણી વખત ત્યાં ભાવનગરની વાત કરી છે, મારા એક મિત્ર છે બાબુભાઈ તલસાણીયા કરીને, બાબુભાઈ કદમ. તો અમે સત્સંગમાં પહેલેથી જતા હારે બધા ક્યાંક ક્યાંક, અને ઓશોને સાંભળતા ને એવું બધું, રામકૃષ્ણ આશ્રમમાં જતા. તો મને કે મહારાજ હવે તો તમે સંન્યાસી થઈ ગયા, તમે આટલું બધું અધ્યયન કર્યું છે, હવે મને એક વાક્યમાં કહી દો કે અમારે શું કરવું? હવે આખા શાસ્ત્રનો સાર એક વાક્યમાં મારે કેમ કહેવો એને? એટલે મારો એક સ્વભાવ છે કે જનરલી હું જોઉં કે આ માણસની ખરેખર ધગસ કેવી છે. ઘણી વખત હું સિઝનના ફૂલ હોય, બીજે દિવસેની યાદ ન હોય, અંદરથી બર્નિંગ ડિઝાયર હોય ને તો એ વસ્તુ અસર કરે. એટલે મેં કીધું હા તમારે આટલું બધું મારે જો સંક્ષિપ્ત કરવું હોય તો મને થોડોક સમય જોઈએ વિચારવાનો, એક બે દી પછી કહું તમને. એમ એક બે દી રાહ જોઈ, એટલે મેં રાહ જોઈ ને એને રાહ જોઈ, કાંઈ એનો ફોન આવ્યો ને કે આવ્યો ને, મને થયું કે હવે એ ભૂલી ગયા. ત્યાં એનો ફોન આવ્યો, મારે ઓલું તમે મને કીધું નહીં. મેં શું? મને કે આ તમે મને એક વાક્યમાં કહો કે અમારે શું કરવું એમ આ શાસ્ત્રના આધારે. મેં કીધું આને હવે બરાબર છે. એટલે મેં કીધું એક કામ કરો, આ ફોનમાં વાત ન થાય, તમે રૂબરૂ આવો. મેં કીધું એ માંડી વાર છે એમ. તો એ હાથે રૂબરૂ આવ્યા સ્કૂટર લઈને 2 જણા. મને કે હવે તો કયો? એટલે મેં એને એક વાક્ય કીધું, આ બધા માટે કામનું છે. મેં કીધું ન કરવાનું ન કરવું એટલું કરવું. આપણે બધું ન કરવાનું જ કરીએ છીએ, કરવાનું તો કાંઈ કરતા જ નથી ને. શેના આધારે કરીએ? આપણી વાસનાના આધારે, વિવેકના આધારે. કાંઈ તમે વિચાર કરજો, સવારથી રાત સુધીમાં આપણે જે કાંઈ કરીએ છીએ એ અંદરથી આવેલા ફોર્સને હિસાબે, વાસનાને હિસાબે કરીએ છીએ કે વિવેકપૂર્વક કરીએ છીએ? મોટા ભાગે અંદરથી જે આપણી ટેવો પડેલી હોય ને, વાસના જે હોય ને, એ પ્રમાણે આગળ 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 દોડે જતા હોય છે આંખો મીચીને. વિવેકપૂર્વક તો ભાગ્યે જ કરતા હોય છે. જો આટલો વિવેક જાગી જાય તો પછી કંઈ ન કરવાનું ન થાય ને. એટલે ન કરવાનું ન કરવું એટલું જ કરવાનું છે. તો મહાત્માઓ તો કરુણા મૂર્તિ હોય છે. શંકરાચાર્ય એમ થયું સારું ચાલો હું તમને 1 થી 100 એકડા ટૂંકમાં કહી દઉં એમ બધું. એટલે એણે 5 શ્લોકમાં આ સ્તોત્રની રચના કરી, સાધન પંચકમ. આના 3-4 નામ છે, આમ તો બધાનો અર્થ તો એક જ થાય છે. સાધન પંચક કહેવાય છે, ઉપદેશ પંચક કહેવાય છે, ઉપદેશ પંચ રત્ન કહેવાય છે, સોપાન પંચક કહેવાય છે, અને અદ્વૈત પંચરત્નમ પણ કહેવાય છે. એટલે સોપાન એટલે પગથિયા, સીડીના જેમ પગથિયા ને એક એક સોપાન ચડતા જઈએ અને પહોંચીએ. એવી રીતે અહીંયા 5 શ્લોકમાં 40 પગથિયા આપેલા છે. એટલે એક પગથિયું પાર કરીએ એટલે ઓટોમેટિક તમારે બીજા પગથિયે પહોંચવું હોય તો પ્રયત્ન શું કરવો પડે? પહેલું પગથિયું પાર કરો એટલે બીજામાં પહોંચી ગયા. બીજા ધોરણમાં પ્રવેશ કરવો હોય શું જોઈએ? પહેલું પાસ કરો એટલે બીજામાં પહોંચી ગયા, બીજું પાસ કરો એટલે ત્રીજામાં પહોંચી ગયા. એવી રીતે આ સોપાનો સરસ ગોઠવાયેલા છે કે પહેલું સોપાન તમે પાસ કરો ને તો બીજું આસાન થઈ જાય, એની મેળાએ તમે એમાં પ્રવેશ પ્રાપ્ત કરી લો. એવી રીતે આ 5 પગથિયામાં 5 શ્લોકોમાં 40 પગથિયા આપેલા છે. અને એ 40મા પગથિયે પહોંચે જો આમાં કીધું છે એ જ રીતે, એટલે માણસ મુક્ત થઈ જાય. તમે વિચાર કરો, મુક્તિનો ઉપાય ખાલી આટલોક જ મુક્તિ માટેનો ઉપાય. તમે વિચાર કરો, આથી વધારે સારું સિંક્રોનાઇઝ કરેલું બીજું શું હોય? આ સાર આખા શાસ્ત્રના સારનો સાર છે કે ખરેખર માણસે જીવનમાં મુક્ત થવું હોય તો કેવી રીતે થવું જોઈએ. આ ખરેખર છે ને 22-25 વર્ષના છોકરાઓએ ભણવા જેવું છે. આપણે તો હવે કાંઠે પહોંચી ગયા, હવે અત્યારે ક્યાં વેદ ભણવા જવાના હતા અને ક્યાં આ બધું કરવાના. પણ આપણે બધું કરેલું હશે તો જ અહીંયા સુધી પહોંચાય. થોડા ઘણા અંશે કરેલું હશે, પૂરું નહીં કર્યું હોય તો હવે થઈ જાય. ખરેખર તો આ યુવાનોએ શીખવું જોઈએ અને તો છે ને એનું જીવન ધન્ય થઈ જાય. તો એ રીતે આ સાધન પંચકની રચના કરવામાં આવી. એણે 5 શ્લોકોમાં આખી સાધના પદ્ધતિ બતાવી કે મુક્ત થવાનો આ ઉપાય અને આ 40 પગથિયા. હવે જુઓ, સાધન પંચકમ આ નામને જરા આપણે જોઈ લઈએ. પંચકમ એટલે 5નો સમૂહ, એ તો આપણને ખબર છે. જેમ અષ્ટકમ હોય, પંચકમ હોય, એવી રીતે શંકરાચાર્યજી મહારાજની ખૂબી એ છે કે એણે એક શ્લોકી સ્તોત્ર લખેલું છે, એક જ શ્લોકનું. અને ઉપદેશ સાહસ્રી 1000 શ્લોકનો
સ્તોત્ર. ઉપદેશ શાસ્ત્રીમાં 1000 શ્લોક છે, 5 ને 8 ને 10 ને એ તો છે, ઘણા બધા છે, પણ 1 થી માંડીને 1000 સુધી વિવેક ચોડામણીમાં 550ની આસપાસ શ્લોકો. એટલે એનું એટલું બધું વિસ્તૃત દર્શન છે કે આખા શાસ્ત્રનો સાર એક શ્લોકમાંય કહી શકે. એક શ્લોક ઉપર મેં હરિદ્વારમાં 8 દિવસની શિબિર લીધી હતી, એક શ્લોકી સ્તોત્ર ઉપર, બહુ સરસ છે. અને આ 5 શ્લોકમાં એણે આખા શાસ્ત્રનો સાર, સાધનાનો સાર કહી દીધો છે. સાધન પંચકમ. સાધન એટલે શું? સાધન એટલે શું ખ્યાલ છે? માનો તમારે અહીંથી રેલવે સ્ટેશન જવું છે, હા બસ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંથી રેલવે સ્ટેશન જવું છે, પણ ઇન્સ્ટ્રુમેન્ટ સમજવાનું છે એટલા માટે કહું છું. તો આપણે પહેલાં પિયુષભાઈની રિક્ષા બોલાવીએ અને રિક્ષામાં આપણે જઈએ. એ રિક્ષા આપણા માટે રેલવે સ્ટેશન પહોંચવાનું સાધન થઈ ગયું. પણ તમારા રૂમમાંથી તમારે અહીંયા આવવું છે તો તમે કેવી રીતે આવશો? ચાલીને આવશો ને. તો સાધન કયું? ચાલવું એ સાધન છે. સાધનનો અર્થ વસ્તુનું નામ નથી. આપણે એમ કહીએ કે ભાઈ અહીંથી રેલવે સ્ટેશન જવું એટલે રિક્ષા સાધન છે, આપણે રિક્ષાને સાધન સમજીએ છીએ, ખ્યાલ આવ્યો? પણ એ સાધન આપણને જે આપણા લક્ષ્ય સુધી પહોંચાડે એનું નામ સાધન. હવે તમે રૂમથી અહીંયા આવો તો તમે ચાલીને આવો ને, તો તમારું ચાલવું છે એ સાધન છે. અહીંયા એવા સાધનની વાત કરી છે, રિક્ષા કે ગાડીની કે એવી પ્લેનની કે એવી વાત નથી. આવું સાધન કે જે મને મારા લક્ષ્ય સુધી પહોંચાડે. લક્ષ્ય એટલે સાધ્ય. એક છે સાધન, એક છે સાધ્ય. સાધ્ય સુધી પહોંચવા માટે જે મને ઉપયોગમાં આવે એનું નામ સાધન. હવે આ સાધન મુક્તિ માટેનું છે, એને આપણે આપણી સાદી ભાષામાં સાધના પણ કહીએ છીએ. સાધના એટલે સાધન, સાધના એટલે જ સાધન એમ. તો લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે જે સાધના કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ, જે સાધના કરીએ એ આપણું સાધન છે, ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે આપણા શાસ્ત્રમાં ઘણા બધા સાધનો આમ ક્રમશઃ આપેલા છે. પહેલાં કર્મયોગ, પહેલાં નિષ્કામ કર્મ, પછી કર્મયોગ, પછી જપ ધ્યાન યોગ, પછી ઉપાસના યોગ, પછી જ્ઞાન યોગ. આવી રીતે આ બધા. તમે શેની સાધના કરો છો ભાઈ? તો કે હું અત્યારે છે ને મૌન સાધના કરું છું. અત્યારે કાષ્ઠ મૌન છે અને ભગવાનનું અનુસંધાન, એનું સ્મરણ જળવાય છે, બસ આ મારી મૌન સાધના ચાલે છે. તો એ સાધના એટલે મૌન એના માટે સાધન છે. શેના માટેનું? સાધ્ય સુધી પહોંચવા માટેનું, એટલે કે સાધ્યની પ્રાપ્તિ કરવા માટેનું. સાધ્ય જેને પ્રાપ્ત થઈ જાય એને સિદ્ધ કહેવાય. જેણે પોતાનું સાધ્ય પ્રાપ્ત કરી લીધું એ સિદ્ધ. અને સાધ્ય પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું નામ સિદ્ધિ. બરાબર? આ કોણ કરે? સાધક. આ જે કરે એનું નામ સાધક. ખ્યાલ? આ 3-4 શબ્દો સમજી લ્યો: સાધક, સાધ્ય, સાધન અને સિદ્ધિ. સાધક સાધના કરીને સાધ્યની સિદ્ધિ કરે છે. આ એક વાક્યમાં 3 આવી ગયા. સાધક સાધના કરીને સાધ્યની સિદ્ધિ કરતા હોય છે. પ્રત્યેક વ્યક્તિ, ખાલી સાધક નહીં, પ્રત્યેક વ્યક્તિ સાધક છે. સમજો, આ જગતની હરેક વ્યક્તિ સાધક છે. કારણ કે એને કંઈક ને કંઈક તો પ્રાપ્ત કરવું છે ને. સંસારી છે એ પણ સાધક છે. કોઈને કરોડપતિ થવું છે તો એ કરોડ રૂપિયાની સાધના કરે છે, એને સાધવાનો પ્રયત્ન કરે છે. એનું સાધન વેપાર છે, એનું સાધન ફેક્ટરી છે, એનું સાધન ગમે એ બીજું છે, ભલે હવાલા કાન હોય પણ એ સાધન છે એના માટે. તો જે તમે સિદ્ધ કરવા, તમારા લક્ષ્ય સુધી પહોંચવા માગો છો, લક્ષ્યને પ્રાપ્ત કરવા માગો છો, એ તમારું સાધ્ય છે. અને ત્યાં પહોંચવા માટેનું જે હોય એ તમારું સાધન છે, માટે તમે સાધક છો. આ જગતની હરેક વ્યક્તિ સાધક છે. આપણે બધા જ સાધક છીએ. કંઈક પ્રાપ્ત કરવા માગીએ છીએ, કંઈક સિદ્ધ કરવા માગીએ છીએ, બધા જ કંઈક તો સિદ્ધ કરવા માગીએ છીએ. તો બધાનું લક્ષ્ય જુદું જુદું હશે. તમે એમ માનો છો? અત્યારે તો એવું જ લાગે છે ને. હે? નહીં, સાધન નહીં. જે સિદ્ધ કરવું, બધાની પ્રવૃત્તિ અલગ અલગ દેખાય છે. કોઈને ધનવાન થવું છે, કોઈને પ્રતિષ્ઠાવાન થવું છે, કોઈને પહેલવાન થવું છે. કસરત જીમમાં જઈને લોકો તૂટી મરે છે બિચારા, કંઈનું કંઈ કરે છે. તો દરેકનું લક્ષ્ય તો આપણને જુદું જુદું લાગે છે ને. તો ખરેખર બધાનું લક્ષ્ય જુદું છે ખરું?
એક જ લક્ષ્ય છે બધાનું. જે તમે પ્રાપ્ત કરવા માગતા હો એ દ્વારા તમે સુખી થવા માગો છો. સાધક બધા જ છીએ, પણ શું સિદ્ધ કરવું છે એ ખબર, એનો વિવેક નથી. એ ક્યાં મળે એ ખબર નથી. એ કેવું હોવું જોઈએ એનું સ્વરૂપે ખબર નથી. ઓળખાણ હોય તો હું એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું. બધાને શું જોઈએ છે? સુખ જોઈએ છે. હવે અહીંયા તમને આ જ્યારે જાહેરાત થઈ ભાઈ આજના આપણે 3 મહિનાનો કોર્સ શરૂ કરવો છે અને તમે નક્કી કર્યું કે આપણે કોર્સમાં જવું છે, જેટલા દિવસ જવાય એટલે પણ જવું છે, આવો મોકો ક્યારે મળે, અને હાવ બિલકુલ તમારી તૈયારી થઈ ગઈ, હવે નીકળવાની તૈયારીમાં, અને તમને સમાચાર મળે ત્યાં જવાથી તો ભયંકર દુઃખ થવાનું છે, તરત બેગ ખોલી નાખીએ કે નહીં પાછી? કોઈ દુઃખી થવા આવે? તો આપણા 2 લક્ષ્ય થયા, એક તો સુખની પ્રાપ્તિ અને બીજું દુઃખની નિવૃત્તિ. તમામ પ્રવૃત્તિ પાછળ આ એક જ પ્રયોજન હોય છે, સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. પણ કેવું સુખ એ વિચાર્યું જ નથી ક્યારેય. મેં ભાવનગરમાં એકવાર વાત કરી હતી, માની લો કે આ તો આશ્રમ છે, આવી સરસ પવિત્ર જગ્યા, અત્યંત પવિત્ર, આ તો મને એમ છે કે પૂર્વમાં કોઈ તપોભૂમિ હશે, નહીંતર આટલું સરસ આ હોય નહીં એમ. અને ભગવાન દક્ષિણામૂર્તિ પ્રગટ થાય કે આહા હા, તમે લોકો આટલું બધું સરસ કરવા આવ્યા છો, માગો માગો શું જોઈએ છે? તો આપણે કંઈ ભગવાન સુખ જોઈએ છે, સારું ચાલો જાઓ, તમે લોકો જ્યાં સુધી આશ્રમમાં છો ત્યાં સુધી તમે સુખી. ના ના, ચાલશે એવું? ના મહારાજ, આશ્રમમાંથી પાછા જઈએ ત્યારે શું? અમારે તો ત્યારે સુખ જોઈએ છે. આશ્રમમાં નહીં, ભાવનગરમાં જોઈએ છે, રાજકોટમાં જોઈએ છે, પોરબંદરમાં, જ્યાં અમે જે સ્થળની મર્યાદા વગરનું સુખ જોઈએ છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો 10 થી 11નો ક્લાસ છે ને, કેટલા વાગ્યાનો? 10 થી 11નો છે, 10:15 થી 11:15 તમે જ્યાં આવીશું ત્યાં તમને સુખ મળશે. તો સમયની મર્યાદા પણ નહીં. ના મહારાજ, સવારે, સાંજે, બપોરે, રાત્રે, બધી જગ્યાએ અને બધા જ સમયે મને સુખ મળવું જોઈએ. સારું ચાલો, તમે સૂતા હશો ત્યારે મળશે તો નહીં, દરેક પરિસ્થિતિમાં મળવું જોઈએ. સૂતા, જાગતા, ઉઠતા, બેસતા, ખાતા, આને શું કહેવાય? અનંત સુખ, જેનો અંત જ ન હોય એને અખંડ સુખ કહેવાય. ક્યારેક થોડું મળે ને ક્યારેક જાજુ મળે એવું નહીં, એક રસ, અખંડ એક રસ આનંદ રૂપ સુખની પ્રાપ્તિ આપણે કરવી છે. અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ, ખાલી નિવૃત્તિ નહીં, નિવૃત્તિ એટલે એક વખત જતું રહ્યું પાછું આવે એવું નહીં. દુઃખ એવું ભાગે, ઊભી પૂછડીએ એવું ભાગે કે પાછું વળીને આવે જ નહીં, એને આત્યંતિક નિવૃત્તિ કહેવાય. અને સુખ એવું આવે કે જવાનું નામ જ ન લે. તો અખંડ એક રસ આનંદ સ્વરૂપ સુખની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ, બધાનું લક્ષ્ય આ એક જ છે. આખી સૃષ્ટિમાં તમામ પ્રાણીઓનું, ખાલી મનુષ્યનું નહીં, તમામ, એક ગાય આપણા દરવાજે આવતી હોય કે કૂતરું આવતું હોય ને એક આપણે રોટલી આપીએ ને પછી હેવાયું થઈ જાય, દરરોજ આવે, પછી આપણે કહે આ તો ખોટું આવવા માંડ્યું, આને તો દરરોજ, પછી આપણે એને બળો મારીએ, લાકડીને એક ધોકો મારીએ, કાઉં 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 કરતું જતું રહે. પણ એને જાજો વિવેક નથી, એટલે બીજા દિવસે ભૂખ લાગી, બિચારું પાછું આવે. કદાચ એવું માનતો હશે કે આ ભાઈ કંઈક ગુસ્સામાં હતા ને મારી લીધું, આજ નહીં મારે, પાછું આવે, પાછો આપણે મારીએ, પાછું આવે, પાછું 2-3 વખત મારીએ પછી આવે. એને એટલો તો વિવેક છે ને. આપણને મનુષ્યને તો હોય જ ને. એટલે બધાને દુઃખ જોતું નથી, દરેક પ્રાણીને સુખની પ્રાપ્તિ કરવી છે ને દુઃખની નિવૃત્તિ કરવી છે. દુઃખ થતું અહીંયા જવું નથી, પેલું કૂતરું નથી આવતું, આપણે ક્યાં જાય? એટલે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, કે દુઃખ, આપણે દુઃખ આવે છે, જાય છે, જતું રહે છે, પણ પાછું આવે છે કે નહીં. અને સુખ આપણે આવે છે તો એ ટકતું નથી. અમારા સ્વામી એવું કે આ પરાધીનતા, દુઃખ તો આ જ છે કે જે નથી જોતું એ ધરાર આવીને મળે છે, અને જે જોઈએ છે અનેક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત થતું નથી. આનાથી મોટું દુઃખ બીજું કયું હોય? તો કે એવું નહીં, અખંડ એક રસ આનંદરૂપ સુખની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ, આ એક જ બધાનું ધ્યેય છે. પણ તો બધાની પ્રવૃત્તિ કેમ જુદી જુદી છે? જો એક જ ધ્યેય હોય તો એક જ સરખી પ્રવૃત્તિ હોય ને. માનો મેડિકલમાં જવું છે તો 12 સાયન્સમાં જ બધા ભણવા જોઈએ ને. 12 કોમર્સમાં ભણતા હોય એ થોડો મેડિકલમાં જઈ શકે. અને જે એક છોકરો ભણતો હોય એ જ બીજો ભણતો હોય ને, બધા જુદું જુદું થોડા ભણતા હોય. 7 વિષય તો 7, એ સાથે એ જ વિષય બધા લોકો ભણતા, બધા છોકરાઓ ભણતા હોય. લક્ષ્ય તમારું એક હોય તો પ્રવૃત્તિ એક હોવી જોઈએ કે નહીં? તો આપણે બધાની પ્રવૃત્તિ એક લાગે છે? જુદી જુદી લાગે ને. કોઈ જપ ધ્યાન કરે છે ને, કોઈ સમાજ સેવા કરે છે ને, કોઈ ગુફામાં બેસીને એકાંતમાં બેસી જાય ને, કોઈ મૌન રાખે છે.
જાત જાતની કોઈ ચૂંટણી લડે છે ને કોઈ સમાજ સેવા કરે છે ને કેટલી બધાની અલગ અલગ પ્રવૃત્તિ છે. તો શું બધાનું લક્ષ્ય જુદું છે? એક જ છે, પણ સમજણ જુદી છે. આપણે એમ માનીએ છીએ કે ભાઈ અત્યારે કઈ BMW એ સારી ગણાય ને, BMW આવી જાય ને તો મજા આવી જાય. મહેનત કરી ગમે એમ કરીને BMW લાવ્યા, હાશ સુખી થઈ ગયા. કેટલા દિવસ? થોડાક દિવસમાં પાછું એમ થાય કે ભાઈ BMW ગાડી તો આવી ગઈ પણ સુખ તો ક્યાંક બીજે રહી ગયું. હવે એક બંગલો બની જાય ને તો મજા આવી જાય. ખૂબ મહેનત કરીને વળી પાછો એક બંગલો બનાવ્યો, બંગલો બની ગયો, મજા આવી ગઈ, પણ થોડાક દિવસ પછી એમ થાય કે હવે બંગલો તો આવી ગયો, સુખ ક્યાંક બીજે રહી ગયું. તો ખરેખર જોઈએ છે સુખ, પણ એ સુખ ક્યાં છે એ ખબર નથી. એટલે હું રાજકોટ હોય ને ત્યારે હું એવું કહું, રાજકોટથી પૂર્વ દિશામાં ભાવનગર આવે, પશ્ચિમ દિશામાં જામનગર આવે. હું એમ કહું જવું છે જામનગર ને ભાગીએ ભાવનગર, ક્યાંથી પહોંચીએ? આપણી દશા આવી છે. આપણે આત્યંતિક દુઃખની વૃત્તિ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે, અને એ વિષયોમાં હોય જ નહીં. કારણ કે એ ટકતા જ નથી ને, એક ક્ષણવાર પણ સ્થિર નથી રહેતા, એ તો બદલતા રહે છે. તો તમને એ પોતે બદલી જતા હોય તો તમને આપેલું સુખ કેવી રીતે ટકે? એ પણ બદલી જવાનું ને. એટલે વિષયોમાંથી બહારથી આપણી દ્રષ્ટિ જો હટીને અંદરના ભાગે આવે તો યોગ્ય સ્થાન આપણને પ્રાપ્ત થાય સુખ માટેનું. એટલે ક્યાંથી મળશે એનો વિવેક નથી. એટલે બધાની પ્રવૃત્તિ જુદી જુદી છે. કોઈને એમ છે કે પદ મળે તો સુખી થવાય, કોઈને એમ છે કે પ્રતિષ્ઠા મળે તો સુખી થવાય, કોઈને એમ છે કે પૈસો પ્રાપ્ત થાય તો સુખી થવાય, કોઈને એમ છે કે પહેલવાની પ્રાપ્ત થાય, શરીર મજબૂત હોય તો કોઈ નામ ન લે તો સુખી થવાય. બધાની પોતપોતાની ગણતરી છે, વિવેક નથી. એટલે કે છે કે આ સુખ ક્યાંથી પ્રાપ્ત થશે, શેમાંથી પ્રાપ્ત થશે, એ બધાના ખ્યાલો જુદા જુદા છે. આપણને એવું લાગે છે કે આ બધાના ખ્યાલો જુદા જુદા એટલે પ્રવૃત્તિ, ખરેખર બધા એકમત જ છે. શેમાં એકમત છે? સુખ માટે એકમત છે. નહીં, પણ પછી કેવું સુખ, કેને સુખ ગણે છે? આપણને એમ કે બંગલાને સુખ ગણે છે, પદને સુખ ગણે છે, એવું નથી. બધા જ અનુકૂળ સંવેદનને સુખ ગણે છે, પ્રતિકૂળ સંવેદનાને દુઃખ ગણે છે. બધા જ લોકો શિયાળામાં હૂંફ મળે તો અનુકૂળતા થાય ને, તો બધાને જ જોઈએ કે નહીં? અને ઉનાળામાં ઠંડક આવે તો અનુકૂળતા થાય ને. પણ ઉનાળામાં કોઈક હીટર ચાલુ કરી દે તો પ્રતિકૂળતા થાય, તો દુઃખ થાય. તો અનુકૂળ સંવેદનનું નામ સુખ, પ્રતિકૂળ સંવેદનનું નામ દુઃખ. આ બધા જ માને છે, પણ એના માટે વિચાર કરતા નથી કે આ કરવાથી મને અનુકૂળતા મળશે કે પ્રતિકૂળતા મળશે. એટલે અમારા સ્વામીજી કે ને, એવું હું ઘણી વખત કહું છું કે આપણે જેવું જીવન છે, હાવ સહેલી બધી વસ્તુઓ છે બાપુ. આવી નાની નાની વસ્તુ અપનાવી લઈને તોય બેડો પાર થઈ જાય. આપણું લક્ષ્ય શું છે? પરમની પ્રાપ્તિ. બસ હવે આટલું નક્કી કરો કે પરમની પ્રાપ્તિમાં મને જે ઉપયોગી હોય એ કરવાનું, અને જે અવરોધરૂપ હોય એ છોડો.